વધારો કરવા માટે અમે સતત કાર્યરત છીએ અને એમાં વૃદ્ધોના આરોગ્યને લઈને અત્યારે અમે જે આરોગ્યની યોજના જાહેર કરી છે એમાં અમે 60 વર્ષ અને એનાથી વધારેનું રજીસ્ટ્રેશન કરીએ છીએ અને એમાં માત્ર આધાર કાર્ડની ઝેરોક્સ સાથે રજીસ્ટ્રેશન કરીએ છીએ અને અમારો આરોગ્યનો રથ અને એમાં આરોગ્યની ટીમ સાથે ઘરે ઘરે જઈને મહિનામાં એકવાર એમનું ચેકઅપ કરશે અને એમાં જરૂર જણાશે તો અમારા નજીકના હેલ્થ સેન્ટર અથવા તો સિવિલમાં એમને રિફર કરશે અને એમાં અમારી ટીમ પૂર્ણપણે એમનામાં આરોગ્યની સાથે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર અમે સતત કાર્ય કરીશું અને અમારા વૃદ્ધોની ગાંધીનગરમાં 35,000 કરતા પણ વધારે વૃદ્ધો છે એમની આરોગ્યની ચિંતા કરવાની એ અમારી ફરજ છે અને અમે પૂર્ણપણે નિભાવીશું। ટીમમાં કેટલા વ્યક્તિઓ છે, કેટલા અને કઈ રીતે કામ? અમે અત્યારે 5 આરોગ્યવાનનું આયોજન કરીએ છીએ, એમાં એક નર્સ સાથે એક સ્ટાફ હશે અને જરૂર જણાશે તો અમે એમાં પણ વધારો કરીશું। ડોક્ટર છે, ડોક્ટરની સાથે ટીમ છે 500। અત્યારે 2-3 દિવસમાં અત્યાર સુધીમાં અમારી પાસે 500 જેટલા રજીસ્ટ્રેશન થયા છે અને અત્યારથી જ અમારું એમના ઘરે જઈને ચેકઅપ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે। આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।